એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ। મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીનું ભરૂચમાં ઉગ્ર વિરોધ। ખેડૂતોના પ્રશ્નને કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીનો ઘસારો। જ્યારે ડીઝલ ખાતરના ભાવ વધારાને લઈને સરકાર ઘેરાઈ। મોંઘવારીથી જનતા બેહાલ। આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહાર। અને જ્યારે ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યો છે અને આ સાથે આમ આદમી પાર્ટીના પ્રહારને લઈને અત્યારે હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોંઘવારીને લઈને સતત જે વધી રહી છે તે લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ધસી જઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। મોંઘવારીથી જનતા અને ખેડૂતો બેહાલ। વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા। તેમણે આક્ષેપ કર્યો કે દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી નાખી છે। બીજી તરફ જગતનો તાત ગણાતો ખેડૂત પણ મોંઘા બિયારણ ખાતર અને ખાસ કરીને ડીઝલ આસમાને પહોંચેલા ભાવના કારણે પાયમાલ થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર ભારત દેશની અંદર કેન્દ્ર સેન્ટ્રલ અને રાજ્ય ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે વર્ષોથી કેન્દ્રની અંદર બેઠી છે। કેન્દ્રની અંદર બેઠા પછી પણ આ લોકો દિન પ્રતિદિન આજે મોંઘવારી વધારી રહ્યા છે। મોંઘવારી ઉપર એ લોકોનો કોઈ પણ પ્રકારે અંકુશ નથી। આજે ભારત દેશ એક કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય જે પરિવાર છે આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પણ આજે પરેશાન છે। સાથે ગેસના બોટલથી પણ પરેશાન છે। સાથે જ આજે બાળકોના ભવિષ્ય માટે જે સારું એજ્યુકેશન લેવું હોય તો સરકારી શાળાઓની વ્યવસ્થા ઊભી ન કરી ને પ્રાઇવેટ શાળાઓ જે ઊભી કરી છે સરકારે ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે આ સરકારે પ્રાઇવેટ શાળાઓ બંધ કરી અને સરકારી શાળાઓ ઉપર સરકારી શાળાઓ લાવવી જોઈએ। એનું શિક્ષણ સુધારવું જોઈએ। સરકારી શાળાઓનું શિક્ષણ નથી સુધારતું। મજબૂર મા બાપ આજે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફીઓ ભરીને પણ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ મોંઘવારી ઘટાડવા માટે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। અમે આશા રાખીએ છીએ કે સરકાર આની ઉપર ધ્યાન આપે, નહીં તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન સાથે રોડ રસ્તા ઉપર ઉતરશે અને જનતાના ન્યાય માટે લડશે। વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર ભારત દેશની અંદર કેન્દ્ર સેન્ટ્રલ અને રાજ્ય ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે વર્ષોથી કેન્દ્રની અંદર બેઠી છે।